આપણું ગુડ મોર્નિંગ સવારમાં બ્રેકફાસ્ટ કરવાથી નહીં પણ કપડાં ધોવાથી થઈ જાય છે. સવારમાં એટલે વહેલા કપડાં ધોવા પડે ને ત્યારે અહીંયા બધી દોરી હાઉસફુલ થઈ જાય ને આપણે પછી સુકાવા વગર નારે પછી કરી લીધું ફટાફટ દૂધને ગરમ અને પછી બનાવી લીધા ભજીયાના શેપ ઉપર ન જાવું, શેપમાં થોડુંક આડાવડું થઈ જાય પણ સ્વાદમાં તો સારા હોય. કાંઈ વાંધો નહીં, વહેલા મોડા આવડી જશે. બીજું શું, પછી જવાનું હતું ભાઈના ઘરે, રેડી થઈને ફટાફટ નીકળી ગયા, તૈયાર થઈ ભાઈના ઘરે જવા માટે. અને આ જો રાજકોટમાં એક તો કોઈ ટ્રાફિક નિયમનો કોઈ સેન્સ જ નથી. મન પડે ત્યાંથી ગાડી કાઢે ને પછી કહેશે ટરી ગયા, પછી પહોંચી ગયા ફટાફટ ભાઈના ઘરે. અને આ જો આપણી ન્યારા બેબી કેવી, જો એને હેરાન કરવાની એટલી મજા આવે ને. એ કહેતી છે ફઈ તમે ના આવતા હોય તો સારું, પણ આપણે તો આવવું પડે ને હેરાન કરવા માટે. જો 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 કેવી તડપે હે યાર, સિરિયસલી એવી મજા આવે ને હેરાન કરવાની. કેવી જોવેશ જો, નીકળતું નથી સાડું, કોઈને કેવી રીતના પહેરાવી દીધું હશે. પછી ફટાફટ જમી અને પછી પાછા પહોંચી ગયા આપણે ઘરે આવવા માટે. અને જવાનું હતું કાલ મહેંદી લગાડવા માટે, એટલે કાલની બધી જ તૈયારી આજે કરવાની હતી. મહેંદીને પલાળી દીધી અને બધા રેપર વારી લીધા, કારણ કે સવારમાં પછી લેટ થતું હોય અને ક્લાયન્ટનો ફોન આવ્યો થતો, એટલે કાલ ભેગું ન થાય. તમે પણ મારી જેમ એક દિવસ પહેલાં તૈયારી કરીને રાખો છો?